ગુરુજનો, વડીલો અને વહાલા બાળકો, આજનો મારો વિષય છે જો મને ગાંધી મળે તો. અપૂર્વ દૈદિત માન ચેતનાનો તાર રંજણે, જ્યાં હું એને શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે આમ જ બને કે ઉગાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર હાથ શિરે ફેરવીને પૂછે, બેટા હિન્દ કેમ છે? વિંતનમાં કઈ સરેરાશ થાય અને અંદર અદેશની ગળતામાં ડૂબી જાય કે સત્ય સદાચાર અહિંસાના પરમ આગ્રહી મોક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાજા ફૂટે અને બાપુ કહે, માં ભારત અને બાળકોની ખબર લેવા આવે છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજી તું બાળક જ રહ્યો? હજી રમકડાથી જ રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે, બાપુ એ પણ મારું પ્રિય રમકડું છે. ભલે ને સાંભળતું નથી, જોતું નથી અને બોલતું પણ નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે, તમે તો ચાલા ગયા બોલીને હે રાવ, જે ઉપાધ્યું તમારું જીવન કે ખબર નથી, ક્યાં ગયો તમારો સંદેશ? ગુલામ માનસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વૈરાની જટ એવી તો ઊંડી ઉતરી ગઈ છે 63 વર્ષમાં કે સત્ય, અહિંસા, સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકલો જ ગુંતાવવો પડશે. માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ, પ્રકૃતિની લહેરાતી કસુંબર ચુંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાળીમાં ભેળવીને ચિત્રે હાલ કરી નાખી છે. બાપુ, તમારા માં ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના સંવાદથી કદાચ મને મેઘાની સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોની જાલ ધારા કેરી ચુંગાલ ભોરા કંગાલ કાંજ ફાસલા પસારે, ધનિકોના માલંદ મુક્તિ, ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્ત આજે શોષે ગરબારે, બહુદિનના સત્તા થયા, જીવન નિર્વિયા થયા, બધું તો થયા, પ્રાણ નવરચના માગે. જાગો જાગો ગુલામ, આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાર કાલ જાગે, તેવા ગાંધીનો દંડ ગોર કાલ જાગે. પણ પછી કહું એમ કે બાપુ આપની શક્તિ તો છે, જૂનું છે તેને જમીન દોસ્ત કહી નાખો અને નવું જમીન ફરતી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપણી વિચારધારા કાર્યશીલી અર્થાર્થ છે, ફર્ક થોડાક લોકોનો છે. પહેલાય પારકા હતા અને આજે તમારા પોતાના છે. સમાજને